અનેક જગ્યાઓ પર એવી ફરિયાદ મળે છે કે જે મેડિકલ શોપમાંથી એટલે કે દવાની દુકાનોમાંથી સામાન્ય નાગરિકોને જે દવાઓ એની સારવાર માટે લેવાતી હોય છે, એવી દવાઓ સામાન્ય નાગરિકો ક્યાંક ને ક્યાંક આવા યુવાનો એ દર્દી બનીને જઈને આવી દુકાનો પરથી આવા યુવાનો એવી દવાઓ પ્રાપ્ત કરીને નાના મોટા નશાની તરફ વળતા હોય એવું નજરે પડ્યું. એવી માહિતીઓ મળતાની સાથે 48 કલાકમાં આખા ગુજરાતમાં એક સાથે 7,500 થી વધારે મેડિકલ સ્ટોર્સ પર બપોરે 12 વાગે રેડ કરીને સંપૂર્ણ મેડિકલ સ્ટોક જોડે જોડે સીસીટીવી કેમેરાના વિઝ્યુઅલ્સ ચેક કરીને જે જગ્યા પર જે દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર ના આપવી જોઈએ એવી દવાઓ જ્યાં અપાતી હતી અને જે જાણી જોઈને આ પ્રકારનું કામ કરતા હોય એવું લાગ્યું એવા લોકો પર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરીને જેલના સલિયા પાછળ મોકલી લેવાનું કામ કર્યું. આ પ્રકારનું કામ આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે